ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના કુંભારવાડામાં અસામાજિક ઇસમોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। ત્યારે માઢિયા રોડ પર આવેલ બાથાભાઈના ચોકમાં એક મકાનમાં તોડફોડ કરવામાં આવી હતી। જી હા, અસામાજિક ઇસમો દ્વારા ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારે નુકસાન કરીને ફરાર થયા હોવાનું પણ સામે આવ્યું છે। તો સામાન્ય બાબતે ઘરમાં ઘૂસી 4 થી 5 જેટલા લોકોએ ઘરમાં તોડફોડ કરી હતી। તો ઘરમાં આવી બારી દરવાજા સહિત વાહનમાં નુકસાન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। હાલ આ બનાવને લઈને પરિવારના સભ્યોમાં ભયનો માહોલ છવાયો છે। હાલ આ બાબતે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે બોરતળાવ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ભાવનગરમાં આવા અનેક અસામાજિક ઇસમોના ત્રાસથી અનેક પરિવાર ડરના માહોલ વચ્ચે ઝૂંઝવી રહ્યા છે, જીવી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા આવા અસામાજિક ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે કુંભારવાડા વિસ્તારમાં રાતના સમયે મોડી રાત સુધી બેઠા હોય છે, સંતાઈને અને દારૂની મહેફિલ કરતા નથી, કોઈ પણ ચાલ્યો જાયને પરેશાન કરવામાં આવે છે। શું આ લુખ્ખા તત્વોનો પોલીસનો ડર જરીક પણ નથી? અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। તો આ અંતર્ગત પોલીસ તંત્ર ક્યારે ધ્યાન લેશે? અસામાજિક તત્વો જે છે તે દિન પ્રતિદિન હેરાન પરેશાન કરી રહ્યા છે। તો ગ્રામજનોમાં, શહેરીજનોમાં ભારે આક્રોશ તેમજ ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। તો પોલીસ તંત્ર આ બાબતે ધ્યાન લે તેવી માંગ લોકોની ઉઠવા પામી છે। તો તંત્ર દ્વારા હવે શું કામગીરી કરવામાં આવે છે, શું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તે હવે જોવું રહ્યું। મારું નામ મુબારક ઉમરભાઈ છે। કઈ જગ્યા રહ્યો ભાઈ? કુંભારવાડા માઢિયા રોડ બાથાભાઈના ચોકમાં રહું છું। અને અમારે અહીંયા કેટલા સમયથી આવી રીતના સામેવાળા જે વ્યક્તિ જે છે કેટલા વર્ષથી અમારે અહીંયા હેરાનગતિ કરે છે। અમે એને કોઈ દી કાંઈ કહેતા નથી, પણ હમણાં હદ બાર વધી ગયું ને, અને એ લોકો બે પીવાનું હિસાબનું કરે છે ને, એટલે બે વધી ગયું એ લોકોનું। એટલે અમારે આ ફેરી આજે કહેવું પડ્યું કે ભાઈ તમે રોજ રોજ દડો ન આવવા દો, તમારે રમવું હોય તો આરામથી રમો, અને રોજ રોજ દડો આવવા દો। હમણાં ઓલી નાની છોકરી છે મારા ભાઈની, એક એના માથા ઉપર વાગ્યો ને તો એ સીધી અહીંયા ઠામડા માથે પડી ગઈ। તો અમારે બે શબ્દ બોલવા પડ્યા કે ભાઈ તમે રમો, આરામથી રમો। તો અમારા પપ્પાએ શું કર્યું, દાજમાં બાયણું ખોલી નાખ્યું। એ કે ભાઈ હવે આવે ને તો તમે તમારી રીતે લઈ લેજો અને જોઈને રમો। એ કે દડાની જ નકરી માં આણ્યા કરો, એમ કરીને એ લોકોને એમ થયું કે અમને ગાળ દીધી। એમ કરીને એ લોકો સામેથી આવીને 6-8 જણા બાંધવા આવ્યા, ગાળો અમે બોલવા માંડ્યા। શું નુકસાન કરવામાં આવ્યું? નુકસાનમાં તો જો અમારે બારી તોડી નાખ્યું છે, ગાડી ઉપર ઘા કર્યા છે, આ દરવાજો તોડી નાખ્યો છે, અને બધું અલગ અલગ નુકસાન કર્યું છે। કેટલા જણા હતા? એ 5-6 જણા હતા। શું નામ છે? નામ એકનું નામ ફજલ છે, એકનું નામ ફિરદોસ છે, એકનું નામ ફિરાજ છે, અને બીજા એના 2 નાના છોકરા હતા। શું હથિયાર હતું એ ભાઈ પાસે? હથિયાર શું હતું? હથિયાર ધોકા ને પાઇપ ને એવું હતું। આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી નાખી છે।